ફાઇનલી મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણા એક નવા વ્લોગ્સમાં. જય દ્વારકાધીશ. અને ઘણા 2-3 દી પછી આપણે એનો વ્લોગ ઉતારવાનું આજ વેરું આવ્યું, કેમ કે ગાડીમાં જગ્યા હોય ની મેળ ના આવે હરખો ગાડીમાં વ્લોગ ઉતારવાનો, બરોબર. અને કાયમની વારી આજે આપણે કંપનીએ જ જવાને, પણ કંપનીએ કાંઈક નવા જૂનું થાય એવું મને લાગે છે, એટલે આપણે વ્લોગ ચાલુ કર્યો છે, બરોબર. અને આજ જો ગાડી ખાલી છે, એટલે ખાલી એટલે હજી અત્યારે માણસો છે ને એથી વધારે હોય, પણ અત્યારે અમારા માટે ખાલી જ કહેવાય આ ગાડી, બરોબર. અને ગાડીમાં આવ્યું કોને ખબર, કાયમની વારી મનાભાઈ. અને સવારમાંથી હું મનાભાઈ આમાં બાંધું નહીં ને ત્યાં લગી મને મજા ના આવે. એકવાર મારે બાંધવું પડે, કેમ કે ટેપ હાલતી છે નહીં. આવી રૂપારી બોલેરો ને એમાં ટેપ હાલે નહીં ને એટલે મેળ આવે નહીં, બરોબર મિત્રો. તો એવો સીન છે આમાં બધો. ગાઈઝ ઇઝ કન્ટેન્ટ. ભેંસું મનાભાઈ સવારે તમારે માથે ભેંસું તો લેવી જ પડે નહીં તમારે? जो मित्रों रण જોઈ લ્યો, તમે કોઈ દી જોયું નહીં હોય. क्या क्या बोला तूने? नहीं पहले क्या बोला? चल चल चलो जाके इलाज करो अपना. बरोबर. અહીંયા આપણો આ રસ્તો મેન હાઈવે છે કંપનીનો. આ બધા અગરિયા અહીંયા ઓલું કરે ને એ ખેતી કરે મીઠાની ક્યારા જો. અને અહીંયા જોવા ધૂળના ઢગલા જેવું દેખાય, પણ ધૂળનો ઢગલો નથી, એ છે મીઠું. ગાડીમાં કંઈક થયું હોય ને અહીંયા ખાલી કરીને વયો ગયો ભાઈ માર્ગમાં. આ સસ્તા રોડ ટુ હેવન, જે તમે ઘણા દિવસ ત્યાં જોતા જઈશો. તો અમારા ડમ્ફરો પડ્યા, આ કંપની વાળા ખાલી નથી કરતા. अबे साले तभी मेरा माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ. મારા હે એક ગાડીમાં હલવાઈ ગઈ છે જોવા. એ અહીંયા જો હું તમને ત્યાં જઈને દેખાડું કઈ રીતે હલવાની. આપણે એને કાયમની જેમ કેન્ટીને પૂગી ગયા અહીંયા જો. પણ નાસ્તામાં શું હોય હવે આજ નવીન હશે કે પવાતા નહીં જોયું એવી આશા રાખું હું. જોવાય હવે અહીંયા કાકાએ શું બનાવ્યું હોય. હજી તો કંઈ લાગતું નથી, હવે બનાવે લાગે. આ તો જો બપોરનું બને છે દાળ કે કંઈક. એટલે મિત્રો આપણે સરસ મજાનો ચાય અને નાસ્તો કરી લઈએ. નાસ્તામાં શું હોય ખબર? જો પરોઠા સોસ હું જોગલ બે છે નાસ્તો કરી લઈએ. અને એ સ્પેશિયલી આમ જો મસ્ત સામે તડકો આવે છે, તડકામાં બેઠા બેઠા નાસ્તા કરવાની. ભાઈ આ છે ને મને હમણાં 10-15 દી પછી બહુ સાંભળવાનું છે. કેમ એ હું તમને હવે પછી કહી. એક મસ્ત વાત છે, એ સિક્રેટ રાખવાની, મતલબ સરપ્રાઈઝ એમ બધે માટે. એવો સીન હે. તો હવે નાસ્તો અમે ને સરસ મજાનો કરી લઈએ. જો આ પરોઠા હે કાકાએ બનાવી વાટાણમેથી. A few moments later. ફાઇનલી મિત્રો આપણે એને હાંજ પડી ગઈ છે, પણ આખો દી કંઈ વ્લોગ ઉતારવાનું વેરું આવતું નથી. સવારે છેટ ઉતાર્યો તો પાછો અત્યારે વેરું આવ્યું, કેમ કે હમણાં એને ડે શિફ્ટમાં એક તો પ્લાન્ટમાં બહુ કાહું છે, અને પાછી ડે શિફ્ટમાં તમને ખબર છે ને બહુ મેળ આવે નહીં વ્લોગ ઉતારવાનો. આખો દી પ્લાન્ટમાં હોય, નાઇટમાં હોય ને તો વળી દિવસના ક્યાંક જતા ન હોય એટલે મેળ આવી જાય, બરોબર. અને બીજી એક વાત હું તમને કહેતા ભૂલી ગયો, જો આજે ને જોગલનો બર્થડે છે. જો અહીંયા પાછળ બેઠો જોગલ દેખાય? હા હવે દેખાણો. આ છોકરાનો આજ બર્થડે છે, બરોબર. પણ આપણે પાર્ટી આજ જમા કરાવી લીધી છે. હમણાં અમે બહાર જમવા ગયા હતા, એટલે આપણે પાર્ટી અત્યારે નથી લેવાની જોગલ પાસેથી. થોડાક દિવસ પછી આપણે પાર્ટી તો લેવાની છે, મૂકવાનો તા છે જ નહીં, બરોબર. તો એવો સીન છે ને. હવે મારે કેદી નાઇટ શિફ્ટમાં જવાનું થાય, લક્ષકતા જવાનું નહીં થાય નાઇટ શિફ્ટમાં. એનું એક કારણ છે, એ હું તમને અટાણ નહીં કહી, કેમ કે પછી આપણે કહેશું. એનો ટાઈમ આવી જાય બધું સમયે સારું લાગે, બરોબર. અને અમે અટાણે જઈ રૂમે. જો આ છે કંપનીનો ગેટ. અહીંયા આવો ગેટ છે. અહીંયા હું ચેકિંગ ને બધું થતું હોય, બરોબર. એ બધું ફોર્માલિટી આજ નહીં કરવાની હોય કદાચ પૂરી. એવો સીન. અને જો અહીંયા દુકાન હે ક્યાંક, અહીંયા ક્યાંક આવે. ક્યાં ગઈ મને ભાઈ? ક્યાંક ગાયબ થઈ ગઈ. અહીંયા ક્યાંક દુકાન આવે, એક ઝીણકીક આવે ઓયડી જેવી, બરોબર. એ કોક દી ખુલ્લી હોય, કોક દી ચાલુ હોય. એને બહુ નથી શું હોય, ધંધો ના કરવો હોય કે શું હોય, ક્યારેક ચાલુ રાખે, એવો સીન હે, બરોબર. અને આજ મને ભાઈ રસ્તો સુધાર્યો હે. હે બહુ વધારે સુધાર નાખ્યો થોડોક. આવો કરી દીધો જો રસ્તો. અને મનાભાઈ ને અટાણે બોલે નહીં, કેમ કે એના કિલોમીટર પૂરા હોય. આખો દી ગાડી આકી અટાણે થાક થોડોક લાગી ગયો હોય, એટલે એ બોલે નહીં બહુ. ના બોલે તો થયું ભાઈ, આમાં એવું હે ઘરે જઈને હોઈ જાય. 2 રોટલી વધારે ખાય, બરોબર. ના બોલે તો એવો સીન.
The next day. તો ફાઇનલી મિત્રો અહીંયા આપણો બીજો દિવસ થઈ ગયો છે. બીજા દિવસને જય દ્વારકાધીશ. અને આમાં હે ને એવું છે મિત્રો કે હમણાં આપણે ખબર હે ને ટાઈમ નથી મળતો. હજી મેં તમને હું કહું જ છું એટલા દીત્યા, અને હજી મારે હે ને શિફ્ટ ચેન્જ જ નથી થતી. શું કરું, શિફ્ટ બદલે તો બધું કામ થાય હવે આપણું રખડવા પાટકવાનું. અને હમણાં લગભગ શિફ્ટ બદલીએ નહીં મારે, કેમ કે એક કામ છે કે હું તમને 10-12 દીમાં કહી દઈશ. બરાબર, અત્યારે કહેવાય એમ હે નહીં, આપણે સિક્રેટ રાખવાનું છે, વ્યૂ છાપવાના છે એના નામે. અને એવો સીન હે ને. બાકી જો અહીંયા એડા તમે સવારમાં જ જોઈ લ્યો, એમ તો વાવે છે, વાવેતર તો કરે છે એડાનું ને એવું, ગુંદરી ને એવું વાવે છે આ લોકો. જોવા રહ્યા જોઈ રહ્યા, આ હે ને એડા છે. મને આપણે ગાડી ફૂલ હાકે નકર તમને દેખાય. બરોબર. અને બીજું તો અહીંયા કંઈ વધારે કંઈ વાવે નહીં. આવું દાણા ને એવું જ ના વાવે, રાયડો ને એવું ના વાવે. જીરું વાવે. જો જીરાને પાણી ઓછું છે, જે વસ્તુને પાણી ઓછી જોતું હોય ને એ વસ્તુ અહીંયા વાવવામાં આવે, કેમ કે આ બાજુ પાણી ઓછું હોય. હવે કેનાલ આવે છે, હવે કેટલે કેદી પૂગે આ બધી, આ બધાને અડધી જગ્યાએ પીગી, અડધી જગ્યાએ નથી પીગી, એવો સીન છે. બરોબર. તો એવું છે ને. બાકી જો બાવેડા તો થાય જ છે હવે અહીંયા બે બાજુ. તમને બાવેડા તો જોવા મળશે, લીમડા બહુ ઓછા જોવા મળે. જે માડમ હતો ને, માડમ હે ને લીમડા ખાતો, લીમડાનું પાન ખાતો, મતલબ એટલે એ ગોતતો લીમડા જડે નહીં ઘડીકમાંથી અમને, એવો સીન હે ભાઈ. બરોબર. હવે જોવાય હવે શું થાય બધું. આ જો મિત્રો અહીંના લોકોનું સાચું હોનું, વ્હાઈટ ગોલ્ડ. આ બધું મીઠું હે ને શું હે ખબર, અંદર જે અગર લોકો મીઠું પકાવે ને એ બધું અહીંયા સ્ટોર કરે આ લોકો. પછી હું જ્યારે ભાવ વધારે આવે ને ત્યારે વેચી નાખે. આપણે કેમ યાર્ડમાં હોય માંડવી ને બધું બિયારણ, આપણે બધા આ લોકો પહેલાં ભેગું કરે પછી વેચીએ ને જે ભાવ વધે ત્યારે વેપારીઓ એવું અહીંયા કરે. જો અહીંયા બધા મીઠું રહ્યું ને પછી અહીંથી આમાં હે ને પેકિંગ એ અહીંયા જ થાય, ગુણીઓમાં પેકિંગ કરીને જવા દઈએ જ્યાં ક્યાંય મોકલાવાનું હોય ને ત્યાં. આ રસ્તો જો અહીંયા રસ્તો રહ્યો ને એક, આ રણની બાંદરથી આવે. અહીંયા ગાડીઓ ચાલુ હોય પણ આજ નથી, હમણાં બંધ હે એવો છે ને. અને અહીંયા આગળ આપણી રાધે હોટેલ. જો આખા મીઠાના પહાડ ને પહાડ હે. જો મિત્રો આ વિદેશ છે ને, આ વિદેશ એટલે પાકિસ્તાન થી જો આ બધા પંખીડા આવ્યા હે અહીંયા રણમાં. થોડાક દી પાણી હે ને આટલો ટાઈમ રહે પછી વહી જા. અત્યારે શિયાળો હે ને એટલે ટાઢ ના પડે એમ જ્યાં બધે ને. અહીંયા હે ને રણમાં ટાઢ ઓછી પડે એટલે આવતા રહીએ. જો આ જરા તમને દેખાતા હશે, જોઈ રહ્યા આવા પંખીડા આવી જાય. અને જો સામે હે ને ડમ્ફર આવે, એ ડમ્ફર નો કરે ખબર, જો અહીંયા બધું આ કંપનીનું મીઠું હોય ને એ મોકલે સાંતલપુર, પછી ત્યાંથી રેલગાડીમાં જાય મીઠું બધું. મોટી મોટી જ્યાં બીજી કંપનીઓ હોય ને ત્યાં ટ્રાન્સપોર્ટમાં જાય, ટ્રેનમાં. એટલે આ ડમ્ફરથી હારે એ લોકો જો સામે આવે ને એ ડમ્ફરથી. જો બીજા અહીંયા ઘણા પડ્યા. હવે ઝૂમ નથી થતું, પૂરું થઈ ગયું મારે ભાઈ, એવો સીન હે.